વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપાનો જન્મદિવસ એટલે માધી ચતુર્થી નિમિત્તે રેસકોર્સ સ્થિત ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે શ્રી ગણેશ યાગ યજ્ઞ સાથેનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના રેસકોર્સ સ્થિત ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ગણેશ યાગ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ગણેશ યાગમાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના પ્રમુખ તરંગ શાહ, આશ્રય શાહ, રેશમબેન શાહ સહિત સોસાયટીના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મંત્રોચ્ચાર સાથે ગણેશ યાગ યજ્ઞ કરવામાં આવ્યો હતો। સાથે સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી। ગણેશ ઉત્સવ એટલે કે માધી ગણેશ ઉત્સવ, માધી શુક્લ ગણેશ જયંતિ, માધી શુક્લ ચતુર્થી, તિલકુટ ચતુર્થી, માઘી ગણેશ જયંતિ અને વરદ ચતુર્થી તરીકે કહેવામાં આવે છે। હિન્દુ કેલેન્ડર મુજબ ગણેશ જયંતિ માઘ મહિનામાં શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર ઉજવવામાં આવે છે, જે ગ્રેગોરિયન કેલેન્ડરમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી વચ્ચે આવેલ છે। માધી ગણેશ જયંતિ નિમિત્તે ઇન્દ્રપ્રસ્થ મંડળ દ્વારા રાષ્ટ્ર ઉન્નતિ માટે ગણેશ યાગ યજ્ઞ સાથે પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં 1008 લાડુ હોમવામાં આવશે। સાથે ગણેશજીને પ્રસાદીનું ભોજન ધરાવવામાં આવશે, જે પ્રસાદી ઇન્દ્રપ્રસ્થનું રસોડું અને સૌનું રસોડું પરથી વિતરણ કરવામાં આવનાર છે। સાંજના 7 કલાકે મહાઆરતી સાથે યજ્ઞની પૂર્ણાહુતિ થશે। આજે ગણેશ જયંતિ છે અને અંગારિકા ચોથ છે, એની સાથે આજે મંગળવાર પણ છે, એટલે ગણેશ દેવના અમે પૂજા માટે આ યજ્ઞ અમે યોજાયેલો છે। કંઈ જ નહીં, આ યજ્ઞ દ્વારા ગણેશ દેવને અમે લોકો આહુતિ અર્પણ કરીએ છીએ। રેશમ દેસાઈ। આજે ગણેશ જન્મોત્સવની સાથે અંગારિકા ચોથ અને બી મંગળવારી ચોથ એનું હિન્દુ શાસ્ત્રમાં ઘણું મહત્ત્વ છે, જેથી ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા આજે દેશની ઉન્નતિ માટે અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે ગણેશ યાગ યજ્ઞની સાથે આખા દિવસ દરમિયાન વિવિધ ગણેશ પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે।